નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે દ્રવ્ય અવસ્થામાં ચાર્લ્સના નિયમનો અભ્યાસ કરીશું। આજનો આપણો ટોપિક છે બેટા ચાર્લ્સનો નિયમ, જેને તાપમાન તેમજ કદ બંને વચ્ચેનો સંબંધ પણ કહે છે। મિત્રો, બોયલનો નિયમ હતો ને એ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ હતો। ચાર્લ્સનો નિયમ છે ને એ તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે। તો નિયમ શું કહેવા માંગે છે એ પહેલા સમજીએ આપણે કે ચાર્લ્સે કેટલાક પ્રયોગોને અંતે દર્શાવ્યું કે જ્યારે પણ અચળ દબાણ હોય, સમજો ચાર્લ્સના નિયમમાં દબાણ અચળ છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરી ગયા છીએ। અચળ દબાણે કોઈ પણ વાયુનું નિશ્ચિત દળ લેવામાં આવે, નિશ્ચિત દળના વાયુ માટેની વાત છે, મીન્સ n। અચળ દબાણે નિશ્ચિત દળનો વાયુ લીધો એમને, અને પછી એમને પ્રયોગો કર્યા, તો શું જાણવા મળ્યું કે જો વાયુનું કદ એ તાપમાનના વધારા સાથે વધે છે, તેમજ તાપમાનના ઘટાડા સાથે મીન્સ ઠંડો પાડતા કદ ઘટે છે। ફરીવાર બેટા, અચળ દબાણ લીધું, નિશ્ચિત દળનો કોઈ વાયુ લીધો, એટલે n પણ અચળ, ત્યારે વાયુનું કદ છે ને એ તાપમાનના વધારા સાથે વધે છે, તેમજ તાપમાનના ઘટાડા સાથે કદ ઘટે છે। આ ઉપરથી તેમને સૂચવ્યું કે, બહુ જ મહત્વનો ટોપિક, તેમને સૂચવ્યું કે જો તાપમાનમાં પ્રત્યેક 1 અંશનો વધારો કરવામાં આવે, તાપમાનમાં પ્રત્યેક 1 અંશ સેલ્સિયસ છે બેટા, 1 અંશના વધારા સાથે જે કદ છે ને તેની વાત કરવાની છે। કદ એ 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલું પેલું મૂળ કદ હતું ને એના 1/273.15 મૂળ કદના આટલો એટલે કે જેટલો વધારો દર્શાવે છે, જેટલો વધારો દર્શાવે છે। મીનિંગ શું બેટા કે ધારો કે તાપમાનમાં આપણે 1 અંશ સેલ્સિયસનો વધારો કરીએ તો એનું જે મૂળ કદ હતું ને એમાં 1/273.15 જેટલા કદમાં વધારો જોવા મળે છે। દાખલા તરીકે આપણે સમજીએ, જેમ કે
0° સેલ્સિયસ છે. જ્યારે તાપમાન હોય ત્યારે તેનું કદ હતું V0 કદ હતું. ધારો કે V0 કદ હતું, તથા કોઈ વધાર્યું, આપણે T°C તાપમાન વધાર્યું, 2, 5 ગમે તે લઈ શકીએ, T° લઈ ગયા આપણે તાપમાન, ત્યારે એનું કદ VT કદ બને. તો VT = શું થાય બેટા? સમજી શકીએ છીએ કે મૂળ કદ V0 હતું, એમાં T° વધારો કર્યો છે આપણે, એટલે મેં હમણાં જ કીધું જેટલો વધારો કરો એટલા T/273.15 જેટલો આ વધારો થયો, પણ કોના? મૂળ કદના V0 ના જે હતું એમાં આટલો વધારો જોવા મળે છે. આ વધારો દર્શાવે છે. બરાબર સમજી લેજો. હવે આપણે બંનેમાંથી V0 કોમન નીકળે છે, તો શું બનશે? 1 + T/273.15 આ V0 કોમન નીકળ્યા. 273.15 ને આપણે લસા લઈએ તો 273.15 + T છેદમાં 273.15 અહીંયા V0, અહીંયા હતા આપણા VT. ક્લિયર મિત્રો? હવે બરાબર ધ્યાન આપીશું. અહીં ઉપરનું જે સમીકરણ છે તેમાં 273.15 + T બરાબર કેપિટલ T મૂકીએ છીએ, = જેને આપણે હવે કેલ્વિન તાપમાનનો માપક્રમ કહીશું. કેલ્વિન માપક્રમ છે આ, કેલ્વિન તાપમાન નો માપક્રમ છે. કેલ્વિન નામના વૈજ્ઞાનિકે દર્શાવેલો. સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતરણ કરવા માટે, અથવા એને નિરપેક્ષ તાપમાન પણ કહીશું. હવે નિરપેક્ષ તાપમાન, ઉષ્માગતિકીય તાપમાન પણ કહેવાય. નિરપેક્ષ તાપમાનનો માપક્રમ એટલે કે 273.15 + T = TT મૂકીએ, તથા પેલું 273.15 પ્લસ હું અહીંયા ખાલી તમારા જાણ ખાતર 0 મૂકું છું, = T0 મૂકીએ. આ એ જ થયું નીચે, જેને સામાન્ય રીતે T0 કીધો આપણે. તો આ બંને કિંમત અહીંયા એપ્લાઈડ કરતા આપણું સમીકરણ શું બને? VT = T/T0 ઉપર V0. આ TT ને આપણે અહીંયા લાવીશું મિત્રો, તો સમીકરણ બનશે VT/T = V0/T0. બોલો, ક્લિયર મિત્રો? આ સમીકરણને આપણે બીજી રીતે લખીએ. હવે સમીકરણ 1 ને અન્ય સ્વરૂપે લખતા, સમીકરણ 1 ને અન્ય સ્વરૂપે લખતા શું થાય? આને ધારો કે T છે એને 2 કહીએ તો V2/T2 = V1/T1 કહી શકીએ. ચલો તો બને છે બેટા V2/T2 = V1/T1 બને. Therefore પહેલો V1/T1 રાખીએ, પછી V2/T2 રાખીએ. દરેક વખતે આવતા જાય એટલે એના માટે કોઈ અચળાંક મૂકવો હોય તો શું કહી શકીએ? આ દરેક વખતે ચાલતું જાય
માટે અને સામાન્ય રીતે v/t દરેક વખતે સમાન છે એટલે કોઈ અચળાંક કે પેલામાં 1 મૂક્યો તો બોઇલમાં અહીંયા k2 લઈએ જ્યાં k2 સપ્રમાણતા અચળાંક કહીશું k2 અચળાંક છે t ને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં લઈ જઈએ તો v k2 t કે અચળાંક છે માટે v ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ t ક્યારે પણ આ પરિસ્થિતિ ક્યારે અચળ દબાણે તેમજ અચળ મોલની સંખ્યા એટલે કે બે વસ્તુ અચળ છે બેટા એક NB અચળ છે ને PB અચળ છે તો v ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ t મળ્યો આનો મીનિંગ શું થાય આનો અર્થ શું થાય તો આપણો નિયમ આવી ગયો બોયલનો જે મેં 2 લેક્ચર પહેલા તમને લખાવ્યો તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના આવી ગયું પાછું જથ્થાના કોઈ બી વાયુનું કદ લેવામાં આવે તો તે નિરપેક્ષ તાપમાન હવે સમજ્યા તાપમાન 273.15 એડ કરેલું છે એને કહેવાય નિરપેક્ષ તાપમાન ના સમપ્રમાણમાં હોય છે અહીંયા આપણો નિયમ કમ્પ્લીટ થયો ચાર્લ્સનો નિયમ બરાબર ધ્યાન આપીશું આ નિયમને એક વખત લખી દેશો ઓકે મિત્રો ચલો તો હવે આપણે આલેખની ચર્ચા કરીશું બરાબર ધ્યાન આપીશું તો જુદા જુદા દબાણ લઈશું જુદા જુદા દબાણે કદ વિરુદ્ધ તાપમાન એટલે કે નિરપેક્ષ તાપમાન કદ વિરુદ્ધ તાપમાન પણ નિરપેક્ષ તાપમાન આપણે સાબિત કર્યું છે અહીંયા સમજી લેજો પણ અહીંયા હું સેલ્સિયસમાં આલેખ દોરી રહ્યો છું ધ્યાન આપશો કદ વિરુદ્ધ અંશ સેલ્સિયસ પહેલા આ આલેખ દોરીએ છે અંશ સેલ્સિયસ v વર્સિસ t એટલે v k2t આપણો y mx થયો પ્લસ c છે ને બરાબર યાદ રાખજો એટલે કદ વિરુદ્ધ તાપમાન અંશ સેલ્સિયસનો આલેખ સીધી રેખા મળે છે બરાબર યાદ રાખીશું જોઈએ આપણે આલેખ મિત્રો પછી ચર્ચા કરીએ ચલો આલેખમાં શું આવશે બેટા જુદા જુદા દબાણે આનો આલેખ બહુ જ ધ્યાનપૂર્વક સમજવા જેવો છે બેટા ચલો અહીંયા આપણે અહીંયા તાપમાન લીધું પરંતુ અંશ સેલ્સિયસમાં લીધું છે અહીંયા આપણે કદ લીધું છે વાયુઓનું કદ લીધું છે કદ આમ વધે છે કદ વિરુદ્ધ તાપમાન અંશ સેલ્સિયસમાં છે તેનો આલેખ આપણે દોરી રહ્યા છીએ ધારો કે અહીંયા તેનું તાપમાન હતું 0 અંશ સેલ્સિયસ આ બાજુ જાઓ તો 100 નો વધારો છે 100 અંશ સેલ્સિયસ અહીંયા આવો તો 100 નો ઘટાડો -100 અંશ સેલ્સિયસ
અહીંયા આવો મિત્રો તો -200°C અને અહીંયા આવો તો -300°C મળે છે। બરાબર ધ્યાન આપીશું મિત્રો। અને અહીંયા 300 આટલે લખી દો ને -300, આ -300 છે બેટા ઉગમ બિંદુ। હવે જ્યારે તમે આલેખ ડ્રો કરશો ને ત્યારે ધારો કે આ -300 અહીંયા લખું છું બેટા, તો અહીંયાથી આલેખ આપણો શરૂ થશે। સમજી લેજો। હવે અહીંયાથી એક આલેખ શરૂ થયો। આ ધારો કે કોઈ P1 દબાણે આપણને આલેખ આવો મળ્યો, સીધી રેખા મળે છે। સમજો બેટા। P2 એ આપણને આ આલેખ દરેક માટે જુદા જુદા દબાણે આપણને સીધી રેખાવાળા આલેખના ઢાળ જુદા જુદા હોય। યાદ રાખશો, આ મીન્સ આલેખની રજૂઆત જુદી જુદી હોય। આ P2 એ છે ધારો કે અહીંયા શરૂઆત એક જ બિંદુએથી થાય છે, એ આપણે નોંધવાનું છે। આ ધારો કે P3 છે। ચલો P1 P2 P3 આ જ્યાં ટચ થયા ને આ જે બિંદુએ, આ બિંદુએ તેનું ટેમ્પરેચર -273.15°C હોય છે। માઇનસ લખ્યા છે, -273.15°C બિંદુ એ આંતરછેદ કરે છે। યાદ રાખશો, જુદા જુદા દબાણે તેમના ઢાળના મૂલ્યો પણ જુદા જુદા હોય છે, પરંતુ બધા જ આલેખ છે ને એ -273.15°C તાપમાને મળે છે। માટે તેમનું કદ અહીંયા તેમનું કદ આપણે જાણી શકીએ બેટા, બધાનું કદ 0 બને છે। બરાબર આ વસ્તુ સમજવાની છે। અહીંયા અચળ કદે હતો માટે આ આલેખને સમભાર આલેખ કહેવાય। સમભાર, બધા જ સમભાર આલેખ, જેને આપણે આઇસોબાર તરીકે પણ ઓળખીશું। કારણ જો યાદ ન રહે તો બાર એ દબાણનો એકમ છે, દબાણ અચળ છે, માટે આઇસોબાર ના આલેખ આપણે દોર્યા છે। કોના વિરુદ્ધ? કદ વિરુદ્ધ તાપમાન, પણ તાપમાન કેવું? સેલ્સિયસમાં છે। ઓકે, તો આ જ વસ્તુની રજૂઆત આપણે લખીશું। હવે તો પહેલું, જ્યારે પણ આલેખને શું કર્યો? શૂન્ય કદ તરફ લંબાવતા, કદ જે એનું શૂન્ય થાય ત્યાં સુધી લંબાવતા, શૂન્ય કદ તરફ લંબાવતા આલેખને આપણે નીચે આવ્યા અહીંયા શૂન્ય કદ સુધી, તે તાપમાનની જે રેખા છે ને એક્સ અક્ષ, એને તાપમાનના અક્ષની રેખાને -273.15°C બિંદુએ આંતરછેદ કરે છે। જોઈ લો, ઇન્ટરસેપ્ટ એનો છે, કરે છે અહીંયા। આમ બીજી એક વાત મેં તમને કહી દીધી, જુદા જુદા દબાણે, બરાબર યાદ રાખશો બેટા, જુદા જુદા દબાણે લીધા આલેખ, આ P1 દબાણે, આ P2 એ, આ P3 એ, જુદા જુદા દબાણે મેળવેલી રેખાઓના ઢાળ પણ જુદા જુદા હોય। જુદા જુદા દબાણે મેળવેલી જે રેખાઓ છે એ દરેક રેખાનો, જો આ P1 નો, આ P2 નો, આ P3 નો, એમ એ રેખાઓ તેના ઢાળ પણ કેવા મળે છે? જુદા જુદા આપે છે।
પરંતુ આ બધી જ રેખાઓને લંબાવીએ છીએ ત્યારે શૂન્ય કદે બધી જ રેખાઓ ક્યાં ટચ થાય છે? શૂન્ય કદે. પરંતુ જ્યારે કદ તેમનું શૂન્ય થાય ત્યારે શૂન્ય કદે બધી જ રેખાઓ ક્યાં ટચ થાય છે બેટા? -273.15 અંશ. -273.15 અંશ સેલ્સિયસ તાપમાને આ તાપમાને બધી મળે છે. માટે આ તાપમાનને શું કહીશું? કયું તાપમાન? નિરપેક્ષ તાપમાન કહીશું. સમજી લેજો. ઇન્ટરસેપ્ટ આપણો બધાનો અહીંયા -273.15 અંશ સેલ્સિયસે કોઈ પણ વાયુનું કદ છે ને બેટા એ શૂન્ય થાય છે. બરાબર યાદ રાખશો. આ તો એક આલેખ દોર્યો આપણે હવે. પણ ચલો હવે થોડા બીજા આલેખોની ચર્ચા કરીએ મિત્રો. બીજા કેટલાક એક્સ્ટ્રા આલેખની ચર્ચા કરીએ. આપણું સૂત્ર હતું V = K2 × T. યાદ રાખીશું. હવે V = K2 × T. તો પહેલું એક બરાબર સમજો. આગળના આલેખમાં એક બાબત બાકી છે, હું સમજાવું છું. V વર્સિસ T નો આલેખ શું આવે? હવે મિત્રો અહીંયા V વર્સિસ T પણ કેલ્વિન લઈ રહ્યો છું. હવે કેલ્વિન છે, સેલ્સિયસ નથી. ત્યારે આંતરછેદ અહીંયા C = 0 છે અને 0 હોય ત્યારે ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો પહેલું અહીંયા આવશે P1 દબાણે, અહીંયા આવશે P2 એ બેટા, અહીંયા આવશે P3 એ. સમજો. તો અહીંયા P1, P2 અને P3 વચ્ચેનો સંબંધ શું? દરેક વખતે આપણે આ જ પ્રશ્ન માગીએ છીએ. જોઈશું આપણે. ચલો, V વર્સિસ T નો આલેખ આ આવશે. સમજી લેજો. આપણે ક્યાંથી સાબિત કરતા હતા? આદર્શ વાયુ સમીકરણ PV = nRT લેતા, જેમાં આ બંનેમાંથી કોઈ એકને અચળ ગણતા. ચલો આપણે તાપમાનને અચળ ગણીએ. અહીંયા તાપમાનને અચળ ગણીએ. આ વખતે તો n અચળ, RB અચળ, TB અચળ, ત્રણેય અચળ થઈ ગયા. તો શું થયું? P = કોઈ અચળ ભાગ્યા V. V ને છેદમાં લઈ ગયા. સમજી લેજો. ભાગ્યા એટલે P અને V એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બરાબર સમજી લેજો. આ જેમ ઉપર જાઓ P3 છે એટલે આ કદ થયું તમારું V3. P2 છે તો આ કદ થયું તમારું V2 અને P1 છે તો આ કદ થયું તમારું V1. અહીંયા P અને V વ્યસ્ત પ્રમાણમાં છે. સમજો બરાબર મિત્રો. તો જેમ V વધે એમ P ઘટે. તો V3 સૌથી મોટો છે તો P3 સૌથી નાનો હોવો જોઈએ. તો P3 નાનો, P1 સૌથી મોટો બને. બોલો ક્લિયર? પછી V2 અને પછી જે નાનો છે એનું મૂલ્ય મોટું થઈ જાય કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે મિત્રો? તો આ બરાબર સમજી લેશો. આ એક ખાસ આલેખમાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો. અહીંયા આપણે V વર્સિસ T નો આલેખ દોર્યો. એક્ઝામમાં આપણને બીજા બી આલેખ કહી શકે છે. ચલો, V વર્સિસ V = K2 / 1/T નો આલેખ દોરો. છેદનો છેદમાં લાવી દીધો. સમજી લેજો. 1/T
અંશ હતો એને છેદમાં લાવી દીધો. હવે આવું કે તો આલેખ તો ગમે તે દોરવાનું કહી શકે આપણને મિત્રો. કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. તો મેં તમને આલેખની રજૂઆતમાં સમજાવેલું v વર્સિસ 1/t, પણ આ t કેલ્વિનમાં છે એટલું યાદ રાખશો. 1/t. તો જુઓ y ઇઝ ઇક્વલ ટુ, પેલા આલેખમાં જોઈ આવજો, m/x એટલે 1/x નો આલેખ છે, 1/t નો. તો કેવો મળશે? આવો તો બુક્સમાં આપણે આલેખ આપ્યો જ નથી, પરવલય આકાર મળે 1/t. ઓકે મિત્રો, આમાં બી 2-3 આલેખ જુદા જુદા આવે. ચલો બીજો બી આવી શકે જુદા જુદા દબાણે. આ P1 એ છે, ધારો કે આ P2 એ છે, આ P3 એ છે. સાબિત કરો P3 P2 અને P1 વચ્ચેનો રિલેશન જાતે સાબિત કરો. હવે આગળ આપણા 2 લેક્ચર પહેલાના લેક્ચરમાં આલેખો વિશેની સરસ મજાની સમજૂતી આપણે આપેલી છે, એમાં જોઈને સાબિત કરી દો. ચલો બીજો બી આલેખ આવી શકે બેટા. આ એક્સ્ટ્રા આલેખ છે ભાઈ. v ઇઝ ઇક્વલ ટુ k2 ઇન્ટુ t હતા, બંને બાજુ log લો તો log v ઇઝ ઇક્વલ ટુ શું થાય? log k2 પ્લસ log t. તો log v વર્સિસ log t નો આલેખ બી માગી શકે મિત્રો. ચલો log v વિરુદ્ધ log t નો આલેખ શું થાય? તો સીધી y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે, ઢાળ 1 છે અને x અક્ષ ઉપર લીધો છે. આ તો બહુ સરળ થઈ ગયો. log k2 છે તો આંતરછેદ મળે છે અને બંને પ્લસ છે એટલે ચડતો આલેખ આવશે અહીંયાથી ક્યાંકથી. આમ આલેખ આવે. આટલું જે છે એને કહેવાય log k2. આપણો આંતરછેદ થઈ ગયો, આ આપણો આ ઢાળ થઈ ગયો. ઢાળ m નું મૂલ્ય 1 આપેલું છે, આ ઢાળ છે 1 છે. log v વર્સિસ log t નો આલેખ. ક્લિયર? આવા ઘણા બધા સંભાર આલેખો આપણને માગી શકે છે. તો હવે બીજી એક ચર્ચા કરીએ મિત્રો. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? નિરપેક્ષ શૂન્ય તાપમાન એક સરસ મજાની નાની રજૂઆત છે, આને સમજવી પડે. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે શું? મિત્રો આપણે જોયું કે કોઈ પણ વાયુ હતો ને એ -273.15 તાપમાને, સમજી લેજો, કોઈ પણ વાયુ છે ને એ -273.15 પોતાનું કદ છે ને એ શૂન્ય કરી દે છે, શૂન્ય ધરાવે છે. એનો મતલબ શું આનો? કે વાયુ 273.15 પહોંચે ને તે પહેલા આ તાપમાને પહોંચે તે પહેલા બધા જ વાયુનું, કોઈ પણ વાયુ હોય એનું પ્રવાહીકરણ થઈ જાય છે. પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. માટે વાયુઓ આ તાપમાન -273.15 પહોંચે તે પહેલા પ્રવાહીકરણ થઈ જાય છે. માટે આ તાપમાને તેમાં એનું કદ શૂન્ય બને છે. તો એક્ઝેક્ટ નિરપેક્ષ શૂન્ય તાપમાનની વ્યાખ્યા શું? તો એક કાલ્પનિક તાપમાન, સૌથી નીચું કાલ્પનિક તાપમાન છે આ. સમજો મિત્રો, સૌથી નીચું એવું કાલ્પનિક તાપમાન કે જ્યાં આ તાપમાને વાયુઓ પોતાનું કદ છે ને શૂન્ય ધરાવે છે, કે જ્યાં આ તાપમાને
વાયુનું કદ શૂન્ય બને છે, જેને નિરપેક્ષ તાપમાન કહે છે, જેને આપણે નિરપેક્ષ તાપમાન તરીકે અથવા નિરપેક્ષ શૂન્ય તાપમાન, એ સારું લાગશે, નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું. યાદ રાખીશું આઈએમપી ટોપિક, જેનો આપણે આગળ ઉપર ઘણી બધી વખત અભ્યાસ કરવાનો છે. તો કોઈ પણ વાયુ ચાર્લ્સના નિયમનું પાલન ક્યારે કરે? તો બધા જ વાયુઓ ઘણા નીચા દબાણે અને ઊંચા તાપમાને ચાર્લ્સના નિયમનું પાલન કરે છે. તમને એમ થાય કે આ સર કેવી રીતે નીચા દબાણે અને ઊંચા તાપમાને ચાર્લ્સના નિયમનું પાલન કરે છે? મિત્રો, આના પછી આપણે અભ્યાસ કરવાનો છે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ. એમાં વાસ્તવિક વાયુઓની આદર્શ વર્તણૂક, જે એમ કહેવાય કે નીટમાં એક ચવાઈ ગયેલો પ્રશ્ન છે, અલ્ટરનેટિવ પૂછાય જ. તો બરાબર યાદ, કોઈ પણ વાયુ છે ને આદર્શ વર્તણૂક ક્યારે ધરાવે? તો ઘણા નીચા દબાણે અને ઊંચા તાપમાને. માટે એને શોર્ટ ફોર્મમાં યાદ રાખવું હોય તો હાયર ટેમ્પરેચર એન્ડ લોઅર પ્રેશર, HTLP યાદ રાખીશું. HTLP, હાયર ટેમ્પરેચર એન્ડ લોઅર પ્રેશરે બધા જ વાયુઓ છે ને ચાર્લ્સના નિયમને અનુસરે છે. ઓકે, એના પછી આપણને સરસ મજાનો એક કોયડો આપ્યો છે 5.2. કોયડો 5.2 શું કહેવા માંગે છે? તો કહેવું છે એવું કે પેસિફિક મહાસાગરમાં તરતું એક જહાજ, જ્યાં તાપમાન છે એનું T1 આપી દીધું છે 23.4 અંશ સેલ્સિયસ છે. તો એમાં શું કરવાનું? 273.15 એડ કરી દેવા, એટલે T1 આવી ગયો આપણો. કેટલા થાય? આપણે 273 જ રાખીશું એપ્રોક્સિમેટલી દરેક એક્ઝામ્પલમાં. 273 વત્તા 23.4 એટલે 296.4 કેલ્વિન બને. ત્યારે બીજી એક વસ્તુ આપી છે, ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલ છે. ત્યારે V1 આપ્યો છે આપણને 2 લીટર વાયુ. હવે લખ્યું છે આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે ત્યાં એનું તાપમાન T1 હતું ને એની જગ્યાએ T2 બની ગયું. T2 26.1 ડિગ્રી સેલ્સિયસ છે, એટલે એમાં 273 એડ કરી દઈશું. આમ તો 273.15 પણ ચાલી જાય બેટા, બહુ મોટો તફાવત નથી. એટલે 26.1 ડિગ્રીએ 273 એડ કરીશું તો 299.1 બન્યા, 0.1 કેલ્વિન બને છે. ત્યારે તેનું કદ V2 કેટલું આપણે ગણવું છે? બોલો, આવડી જાય? તો ચાર્લ્સના નિયમ અનુસાર શું બનશે બેટા? ચાર્લ્સના નિયમ અનુસાર સૂત્ર શું હતું આપણું? V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. V2 ને સૂત્રનો કરતા બનાવીશું તો V1 ક્રોસ T2 બાય T1. ચલો મિત્રો, કિંમતો મૂકીશું. V1 કેટલા આપ્યા હતા? 2,
T2 કેટલા હતા મિત્રો? 299.1 અને 296.4. ગણી લેવો, જાતે જેટલું આવે એટલા લીટર આપણો જવાબ V2 આટલું કદ ધારણ કરે. ઓકે મિત્રો, તો આજે આપણે ચાર્લ્સના નિયમ એટલે કે તાપમાન અને કદ વચ્ચેના સંબંધની ચર્ચા કરી. નેક્સ્ટ ક્લાસમાં ગેલ્યુસેકના નિયમ વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.